જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને, હું છું તમારો ભાઈ પિયા રાહિર. હું આવી ગયો છું નવા લોક સાથે. સવારમાં તમને બસ સ્ટેન્ડ દેખાવું છું, એટલે હવે ક્યાંક તો હું જતો જઈશ. हमको सिखा रिया है ये कोई तरीका है भीख मांगने का? मैं गरीब हूँ, मैं गरीब हूँ. कैसा लगा मेरा मजाक? अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. આવી ગયો તો સાંતલપુર બસ સ્ટેન્ડ, અને ત્યાંથી આપણનો મિત્ર લેવા આવી ગયો તો વિનોદભાઈ, એટલે કે અમારી ટીમનો કપ્તાન. અમે જઈ રહ્યા ક્રિકેટ રમવા માટે વવા. આ છે અમારી ટીમનો કપ્તાન, અને તમે જોઈ શકો છો ભાઈનું માન કેટલું હોય. ખુદ કપ્તાન આપણે એને બાઇક લઈને લેવા આવ્યા છે. बिल्कुल चुप. हिम्मत कैसे हुई तेरी मुंह खोलने की? પછી ફાઇનલી અમે પહોંચ્યા હતા વવા મેદાનમાં, નાગલદેવી મેદાનમાં. ક્રિકેટનું વવાના યુવાનોએ સારું એવું આયોજન કરેલ હતું. અમે ગ્રાઉન્ડે પહોંચ્યા ત્યારે બરારા અને જાકોત્રાની મેચ ચાલી રહી હતી. પહેલી જ ઇનિંગ હતી, જાકોત્રાની બેટિંગ હતી અને બરારાની ફિલ્ડિંગ હતી. બરારાની જાકોત્રાની મેચ પૂરી થાય એટલે ધોકાવાળા સામે ગામડીની મેચ હતી, અને પછી જ અમારી મેચ હતી. આમાં જાકોત્રા અને બરારામાં જાકોત્રા વિન થયું, એટલે બરારા સ્પર્ધામાંથી બહાર નીકળી ગયું. અને અમારા બધા જ પ્લેયરો ગ્રાઉન્ડે પહોંચ્યા હતા. અને આ છે અમારી ટીમ ધોકાવાળાની રાવ સાવ 11. પહેલી જ મેચ અમારી ગરમડી સામે હતી. ટોસ જીતીને અમારા કપ્તાને બેટિંગમાં લીધી. હું ને મહેશભાઈ આવી ગયા ઓપનિંગમાં, પણ બેટિંગમાં અમારે કાંઈ ઠર્યા નહીં. ગરમડીમાં અમે 65 રનનું ટાર્ગેટ આપ્યું, પણ સારી એવી બોલિંગ કરીને ગરમડીમાં અમે વિજેતા બની ગયા. હજી તો એક મેચ પૂરી થઈ ગઈ, જ્યાં તો આ બધા ભાત ઉપર તૂટી પડ્યા. ભાતની પાકા ચીકી બોલાવવા માટે. અમારો કપ્તાન તો જ્યાં જોયું પહેલો ને પહેલો. અમારો વારો તો આવા જ નહીં તે. પછી અમારી મેચ આવી ગઈ વવા સામે. એમાં અમારા ઓપનર મહેશભાઈ પહેલા જ બોલે આઉટ થઈને રવાના થઈ ગયા. ओहो सरपंच जी तो चल दिए, अब कौन उठाएगा गांव की जिम्मेदारी? મહેશ આઉટ થઈ ગયો હતો, અને વન આઉટમાં આવ્યો તો ભરત. એટલે હવે ટીમની જવાબદારી મારા અને ભરત ઉપર હતી. એટલે ટીમનો સ્કોર અમે બેને આગળ લઈ જવાનો હતો, એટલા માટે ધીરે ધીરે અમે બેટિંગ ચાલુ રાખી. मैं उठाने के लिए तैयार हूँ गांव की जिम्मेदारी. आज से तुम्हारा सरपंच मैं. બીજી મેચ અમારી પૂરી થઈ ગઈ હતી. વવા સામે અમે વિજેતા બની ગયા. હજી આરામે પૂરો નહોતો મળ્યો, ત્યાં તો અમારી મેચ આપી દીધી જાખોત્રા સામે. સેમીફાઇનલ હતી અમારી જાખોત્રા સામે. ત્યારે અમારું રિએક્શન કંઈક આવું હતું. करता है तू चीटिंग 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 करता है तू ના છે અમારો કપ્તાન, જે આખી ટીમના મોબાઈલ સાચવ્યો છે, બીજું કાંઈ કામ કરતો નથી. ए उठा ले रे देवा, उठा ले रे बाबा. मुझे अमीर को नहीं रे, ये दो गरीबों को. પછી અમારી સેમીફાઇનલ હતી જાખોત્રા સામે. અમે થાકી ગયા હતા, અને જાખોત્રાએ મગજ વાપરીને અમને પાછી એ લોકો ટોસ જીત્યા એટલે ફિલિંગ આપી. અને એમાં અમારા બોલરો હરખા કરીને જોડાના. એમાં ખાસ કરીને હું એક જ ઓવરમાં 25 રન દીધા. બીજી ઓવર આપી જ નહીં કપ્તાને મને. गजब बेइज्जती है. આવી રીતના અમે જાકોત્રા અમે સેમીફાઇનલ હારી ગયા છીએ. અને હવે બધા પ્લેયરો મોઢું બગાડતા જશે ઘરે. અને હવે આપણે મળીએ કાલે. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ. रोज आते हैं इस उम्मीद पे आज जीतेंगे, कल जीतेंगे, परसों जीतेंगे, रोज हारते हैं.